વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસના વિભાગ બી ની અંદર આપણે પ્રકરણ નંબર 3 ડિબેન્ચર જોઈએ છીએ, જેની અંદર એમસીક્યુ પ્રશ્ન કુલ 26 આપેલા છે, જેનો વિગતવાર તમે ધ્યાનથી એને જોશો અને 2 થી 3 વાર પુનરાવર્તન કરશો તો 100% તમને એમસીક્યુ ક્વેશ્ચન આવડી જશે। પ્રશ્ન નંબર 1, ડિબેન્ચર બહાર પાડવા માટે કોની મંજૂરી લેવી પડે છે? સંચાલક પાસે, સંચાલક મંડળ પાસે, કંપની રજિસ્ટ્રાર પાસે કે પછી સેબી પાસે? સાચો જવાબ છે તમે જોઈ શકો છો, ડિબેન્ચર બહાર પાડવા માટે સેબીની મંજૂરી લેવી પડે છે। પ્રશ્ન 2, કાયદાથી સ્થાપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની કેવી મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે? ખાલી જગ્યા શબ્દ લખ્યો છે, ધ્યાન રાખજો। તો સૌથી નંબર 1 છે ટૂંકા ગાળાની મૂડી લેવા માટે, લાંબા ગાળાની મૂડી લેવા કે મેળવવા, મધ્યમ ગાળાની કે પછી એક પણ નહીં? સાચો જવાબ છે તમે જોઈ શકો છો, લાંબા ગાળાની મૂડી લેવા કે મેળવવા માટે ડિબેન્ચર કંપની બહાર પાડે છે। પ્રશ્ન 3, ડિબેન્ચરની નોંધણી ક્યાં કરાવવી પડે છે? ઓપ્શન એ સેબી, ઓપ્શન બી સંચાલક પાસે, ઓપ્શન સી કંપની રજિસ્ટ્રાર પાસે, ડી માન્ય શેર બજાર પાસે? સાચો જવાબ છે માન્ય શેર બજાર પાસે, વિકલ્પ ડી, ડિબેન્ચરની નોંધણી કરાવવી પડે છે। ક્વેશ્ચન 4, ડિબેન્ચર શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? ઓપ્શન એ ગુજરાતી, ફ્રાન્સ, અમેરિકન અને લેટિન? તો સાચો જવાબ છે ડિબેન્ચર શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે। ક્વેશ્ચન નંબર 5 જોઈએ, ટ્રસ્ટ ડીડમાં સ્ટેમ્પ ડ્યુટી કોણ ચૂકવે છે? સાચો આન્સર છે કંપની, ટ્રસ્ટી, ડિબેન્ચર અને નેક્સ્ટ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની હોતી નથી। અહીંયા પ્રશ્ન ધ્યાનથી સમજજો, ટ્રસ્ટ ડીડમાં સ્ટેમ્પ ડ્યુટી કોણ ચૂકવે છે? તો કંપની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવે છે, ખાસ ધ્યાન રાખજો। ક્વેશ્ચન નંબર 6, ટ્રસ્ટ ડીડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તમે ઓપ્શન એ જોઈ શકો છો, કંપનીનું દેવું, કંપનીનું લેણું, ટ્રસ્ટ ન્યાસ અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ? તો સાચો જવાબ છે ટ્રસ્ટ ન્યાસ, વિકલ્પ સી એનો સાચો જવાબ છે। ક્વેશ્ચન નંબર 7, ડિબેન્ચર પર વળતર સ્વરૂપે નીચેનામાંથી શું ચૂકવવામાં આવે છે? ઓપ્શન એ નફો, ઓપ્શન બી વ્યાજ, ઓપ્શન સી મહેનતાણું, ડી ડિવિડન્ડ? ડિબેન્ચર પર વળતર સ્વરૂપે શું ચૂકવવામાં આવે છે? તો સાચો જવાબ છે વિકલ્પ બી, વ્યાજ ચૂકવવામાં આવે છે। ડિબેન્ચર પર વ્યાજ જ ચૂકવાય છે। ક્વેશ્ચન નંબર 8, શેરની સરખામણીમાં ડિબેન્ચર પર જોખમનું પ્રમાણ કેવું હોય છે? શેરની સરખામણીમાં આ શબ્દ ઉપર ધ્યાન રાખજો, વધારે, ઓછું, વધુ ઓછું કે શૂન્ય? તો સાચો જવાબ તમે જોઈ શકો છો, શેરની સરખામણીમાં ડિબેન્ચર પર જોખમનું પ્રમાણ ઓછું હોય છે। ક્વેશ્ચન નંબર 9, ડિબેન્ચર ધારકને કંપનીની સભામાં નીચેનામાંથી શું લાગુ પડે છે? ઓપ્શન એ મતાધિકાર મળે છે, મતાધિકાર મળતો નથી, વિશિષ્ટ અધિકાર મળે છે, આપેલ પૈકી એક પણ નહીં? તો ડિબેન્ચર ધારકને કંપનીની સભામાંથી શું લાગુ પડે છે? તો ખાસ ધ્યાન રાખો, સાચો જવાબ છે મતાધિકાર મળતો નથી, બાકી ધ્યાન રાખજો। ક્વેશ્ચન નંબર 10, ડિબેન્ચર ખરીદવાની જાણ જાહેર જનતાને કયા માધ્યમ દ્વારા કરવામાં આવે છે? માધ્યમની વાત કરી છે, આવેદનપત્ર દ્વારા, નિયમનપત્ર દ્વારા, વિજ્ઞાપન પત્ર દ્વારા કે નોટિસ દ્વારા? તમને ખ્યાલ છે આનો સાચો જવાબ આવશે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 11, કંપની ધારાની જોગવાઈ અનુસાર ડિબેન્ચર બહાર પાડવામાં ન આવે તો શું થાય? ડિબેન્ચર બહાર પાડવામાં ન આવે તો શું થાય? ડિબેન્ચરની નોંધણી ન થાય, ડિબેન્ચરની વહેંચણી રદ થાય, ડિબેન્ચરની વહેંચણી સ્થગિત રાખવામાં આવે કે જે તે અધિકારીને દંડ અથવા સજા થાય? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, જે તે અધિકારીને દંડ અથવા સજા થાય જો કંપની ધારાની જોગવાઈ અનુસાર ડિબેન્ચર બહાર પાડવામાં ન આવે। ક્વેશ્ચન નંબર 12, કંપની ધારા મુજબ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડે કયું ફોર્મ ભરવું પડે છે? કંપની ધારા મુજબ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડે કયું ફોર્મ ભરવું પડે છે? ફોર્મ નંબર 12, ફોર્મ નંબર 10, ફોર્મ નંબર 15 કે પછી ફોર્મ નંબર 13? અહીંયા ખાસ ધ્યાન રાખજો, કંપની ધારા અનુસાર ડિબેન્ચર ટ્રસ્ટ ડીડે ફોર્મ નંબર 12 ભરવું પડે છે। ક્વેશ્ચન નંબર 13, ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? સંચાલક મંડળ, કંપની ચેરમેન, ડિબેન્ચર ધારક
કે ડિબેન્ચર ટ્રસ્ટી? સાચો જવાબ છે ડિબેન્ચર ટ્રસ્ટી ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. ક્વેશ્ચન નંબર 14. ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે? સાચો જવાબ છે, એના પહેલા વિકલ્પ જોઈ લઈએ. એ લેણદાર, બી દેવાદાર, સી દેવાદાર લેણદાર, વિકલ્પ ડી લેણદાર દેવાદાર. તો સાચો આન્સર છે ડિબેન્ચર ધારક એ કંપનીનો વિકલ્પ એ લેણદાર છે. ક્વેશ્ચન નંબર 15. ડિબેન્ચર ધારકો પોતાના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરે છે? એ ડિબેન્ચર ટ્રસ્ટી, વહીવટી અધિકારી, એડવોકેટ, શેરધારક. તો અહીંયા ખાસ ધ્યાન રાખો, ડિબેન્ચર ધારકો પોતાના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરે છે, એટલે કે વિકલ્પ એ એનો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 16. સામાન્ય રીતે ડિબેન્ચર ધારકો કેવી રીતે વહેંચાયેલા હોય છે? સામાન્ય રીતે ડિબેન્ચર ધારકો કેવી રીતે વહેંચાયેલા હોય છે? તમે ધ્યાનથી જોઈએ છે. વિકલ્પ એ બિનસંગઠિત, સંગઠિત, કરાર આધારિત, આપેલ તમામ. તો સાચો જવાબ છે, તમે જોઈ શકો છો, ડિબેન્ચર ધારકો સામાન્ય રીતે બિનસંગઠિત રીતે ગોઠવાયેલા હોય છે. ક્વેશ્ચન નંબર 17. ડિબેન્ચર બહાર પાડવાની વિધિનો પ્રથમ તબક્કો કયો છે? તો ઓપ્શન એ ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ, કંપનીની સામાન્ય સભામાં ઠરાવ, સેબીની મંજૂરી કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. તો સાચો જવાબ છે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ કરવો એ ડિબેન્ચર બહાર પાડવાની વિધિનો પ્રથમ તબક્કો છે. ક્વેશ્ચન નંબર 18 જોઈ શકો છો, ડિબેન્ચર બહાર પાડવા કોની મંજૂરી મેળવવી પડે છે? તો ઓપ્શન એ જોઈ શકો છો, આરબીઆઈ, એસબીઆઈ, સેબી અને ઇરડા. તો સાચો જવાબ છે સેબીની મંજૂરી ડિબેન્ચર બહાર પાડવા માટે લેવી પડે છે. ક્વેશ્ચન નંબર 19. કંપનીના વિસર્જનની માંગણી કોણ કરી શકે છે? એ શેરધારક, બી ડિબેન્ચર ધારક, સી રજિસ્ટ્રાર, ડી જાહેર જનતા. તો સાચો જવાબ છે, તમે જોઈ શકો છો, ડિબેન્ચર ધારક કંપનીના વિસર્જનની માંગણી કરી શકે છે. ક્વેશ્ચન નંબર 20. ડિબેન્ચર શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? એ ડિબેર, ડેબર, ડિબેરા અથવા અલગ અલગ એક જ નામના બે આપેલા છે, પણ અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ એ. અહીંયા ધ્યાન જોઈ લેજો, ધ્યાન રાખજો, DEBERE. ડિબેન્ચર શબ્દ લેટિન ભાષાના ડિબેર શબ્દ પરથી ઉતરી આવ્યો છે, એ ખાસ ધ્યાન રાખશો. અહીંયા સ્પેલિંગ તમે જોઈ શકો છો, DEBA છે, DEBE. સ્પેલિંગનો મિસ્ટેક તમે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓપ્શન 20માં સાચો જવાબ છે DEBERE. આ શબ્દ ખાસ તૈયાર કરશો. ક્વેશ્ચન નંબર 21. કંપની અને ડિબેન્ચર વચ્ચે કેવા પ્રકારનો સંબંધ સ્થાપિત થાય છે? દેવાદાર લેણદાર, ડિબેન્ચર ધારક અને શેરધારક, લેણદાર દેવાદાર અને એક પણ નહીં. કંપની અને ડિબેન્ચર વચ્ચે જોઈ શકો છો દેવાદાર લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. ધ્યાનથી જોજો, કંપની શબ્દ અને ડિબેન્ચર છે એટલા માટે. તો કંપની એ શું બને છે? દેવાદાર છે, અને ડિબેન્ચર એ લેણદાર છે. એ શબ્દ પ્રમાણે તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રશ્ન 22. ડિબેન્ચર એટલે શું? માલિકીની મૂડી, ઉછીની મૂડી, મિલકત અને ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. ખાસ ધ્યાન રાખજો, વિકલ્પ બી એનો સાચો જવાબ છે. ક્વેશ્ચન 23. કંપની ફડચા વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો કેવો હક મળે છે? તમે વિકલ્પો અહીંયા જોઈ શકો છો. પ્રથમ હક, છેલ્લે ચૂકવણી, જવાબદારી કે શૂન્ય. તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ હક મળે છે. ખાસ ધ્યાન રાખજો, એટલે કે વિકલ્પ એ એનો સાચો જવાબ છે. ડિબેન્ચર ધારકોનો મૂળભૂત અધિકાર કયો છે? કંપનીમાં મતાધિકારનો, કંપનીની સભામાં હાજર રહેવાનો, કંપનીના સભ્ય તરીકે, નિશ્ચિત મુદતે નાણાં પરત અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ડિબેન્ચર ધારકોનો મૂળભૂત અધિકાર એ છે કે પાકતી મુદતે એમને પૈસા વ્યાજ સાથે પરત કરવાના હોય છે, એટલે કે વિકલ્પ ડી એનો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 25. કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે? ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, જામીનગીરી કરાર, વિશ્વાસ સંપાદન કરાર, હિત રક્ષણ કરાર. સાચો જવાબ તમે જોઈ શકો છો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવામાં આવે છે. જે કરાર છે એને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેશે. અને છેલ્લે તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 26. ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? ખાસ ધ્યાન રાખજો, કંપની પોતે, સંચાલક મંડળની સભા, સામાન્ય સભા અને ડી ડિબેન્ચર ધારકોની સભા. તો અહીંયા સાચો જવાબ છે ડિબેન્ચર ધારકોની સભા.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 1 થી 26 MCQ આપણે અહીંયા તમારી સામે રજૂ કર્યા છે. તમે પોતે પણ આનો સાચો જવાબ શું આવશે પહેલાથી નક્કી કરી શકો છો અને પછી આની સાથે વેરિફિકેશન કરી શકો છો. તો આ રીતે તમે MCQની ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકશો અને આ વિડીયોને 1 થી 2 થી 3 વાર તમે જોશો તો ચોક્કસ તમને પૂરેપૂરા MCQ 100% તમને આવડી જશે એવો મને વિશ્વાસ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.